યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા આજે દેશવ્યાપી હડતાલનું એલાન. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા આજે દેશવ્યાપી હડતાલનું એલાન. 5 ડે વર્કિંગની માંગ સાથે કાર્યક્રમ. વડોદરામાં કોઠી બેંક ઓફ બરોડા ખાતે કાર્યક્રમ. મોટી સંખ્યામાં બેંક અધિકારીઓ કર્મચારીઓ જોડાયા. કર્મચારીઓને માંગણી હતી કે વહેલી તકે તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો आंदोलन चालू रखवामा आवशे. 5 डेज बैंकिंग के लिए हड़ताल जारी है. सभी सेक्टर्स में जैसा कि इंश्योरेंस हो गया, आरबीआई हो गया, सभी 5 डेज बैंकिंग करते हैं. तो हम लोग का भी डिमांड है कि 5 डेज बैंकिंग को जारी किया जाए. इसी के तहत हम लोग सब यहाँ पे जमा हुए हैं. अभी तो आज एक दिन की है. अगर डिमांड पूरा नहीं होगा तो फिर आगे देखते हैं. जैसे हमारे लीडर्स गाइड करेंगे वैसा हम लोग करेंगे. आज समग्र भारतभરમાં બેંક કર્મચારીઓ અને અધિકારીઓ મળીને 7 થી 8 લાખ લોકો સ્ટ્રાઇક પર છે. અમારી માગણી એ છે કે 5 દિવસનું સપ્તાહ જાહેર કરવું જોઈએ. છેલ્લા જ્યારે સેટલમેન્ટ થયા ત્યારે એમાં એમઓયુ સાઇન કરવામાં આવ્યું હતું યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ અને આઈબીએ વચ્ચે કે 5 દિવસનું સપ્તાહ કરવામાં આવશે. એની સામે અમે 40 મિનિટનો ટાઈમ વધારાનો દર અઠવાડિયે આપવા માટે પણ એગ્રી થયેલા છે. આ બધું થવા છતાં એમઓયુ સાઇન થવા છતાં ગવર્મેન્ટ તરફથી આના અંગે કોઈ હજુ સુધી નિરાકરણ કરવામાં આવ્યું નથી. ગવર્મેન્ટની તમામ સ્કીમો બેંકના કર્મચારીઓ થ્રુ ઇમ્પ્લિમેન્ટ થાય છે. એના માટે બેંક કર્મચારીઓ કામ કરે, ચાહે નોટબંધી હો, ચાહે પીએમ યોજના હો, કોઈ પણ હો. અને જ્યારે બેંક કર્મચારીઓને કંઈ પણ આપવાનું આવે છે ત્યારે આ ગવર્મેન્ટ ઠાગા ઠૈયા કરે છે. અમારી માગણી એક જ છે કે 5 દિવસનું સપ્તાહ હોવું જોઈએ. અને આજે તમે ભારતમાં જુઓ તો લગભગ 7 થી 8 સેન્ટ્રલ જે કર્મચારીઓને જે ઓર્ગેનાઇઝેશન છે એમાં 5 દિવસનું સપ્તાહ છે. વિશ્વભરમાં જુઓ તો તમે 16 કન્ટ્રીઝ એવી છે જ્યાં 5 દિવસનું સપ્તાહ ચાલે છે. તો બેંકમાં કેમ ના હોવું જોઈએ? બીજું કે આજે એમ્પ્લોઈઝ એટલા સ્ટ્રેસમાં છે તો વર્ક અને લાઈફ બેલેન્સ કરવા માટે આ જરૂરી છે. આ કોઈ લક્ઝરી માટે નથી, પણ એક એમ્પ્લોયીને પોતાના ફેમિલી જોડે થોડો ટાઈમ સ્પેન્ડ કરવા મળે એના માટે આ 5 દિવસનો સપ્તાહ કરવાની માગણી યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા કરવામાં આવેલી છે. અને માગણી નહીં સંતોષાતા આજે આ સ્ટ્રાઇકનો કોલ આપવામાં આવેલો છે. આજની સ્ટ્રાઇક થયા પછી જો આના અંગે કોઈ નિરાકરણ નહીં આવે તો યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા વધારે જલદ આંદોલનના કાર્યક્રમો પણ આપવામાં આવશે. કૈલાસ કેમકર, ઉપકન્વીનર, યુએફબીયુ બરોડા.